i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાતી પોપને ગ્લોબલ સ્ટેજ પર લઈ જવા અઘોરી મ્યુઝિક સજ્જ બન્યું। પોતાના સફળ 10 વર્ષ પૂર્ણ કરતા નવો આલ્બમ વેલકમ ટુ ગુજરાત લોન્ચ કરશે। ગુજરાતી અર્બન મ્યુઝિક ક્ષેત્રે હિટ મશીન તરીકે જાણીતું અને પ્રાદેશિક સંગીતમાં હિપહોપ કલ્ચરનો પાયો નાખનાર લોકપ્રિય બેન્ડ અઘોરી મ્યુઝિક તેમના સૌથી મોટા વૈશ્વિક પ્રોજેક્ટ વેલકમ ટુ ગુજરાત આલ્બમ લોન્ચ કરી રહ્યા છે। વર્ષ 2016માં શરૂ થયેલી આ સંગીત સફરમાં આ બેન્ડ અત્યાર સુધીમાં 100થી વધુ શાનદાર ઓરિજિનલ ગીતો આપ્યા છે। આ બેન્ડની સૌથી મોટી વિશેષતા છે કે તેના 3 મુખ્ય કલાકારો ક્રૂઝ, કેડીપ અને હાર્ડી જેઓ પોતાના તમામ ગીતોનું લેખન, ગાયન, મ્યુઝિક, કમ્પોઝિશન અને વિડીયો શૂટિંગ સંપૂર્ણપણે ઓરિજિનલી જાતે જ સંચાલન કરે છે। વેલકમ ટુ ગુજરાત આલ્બમમાં કુલ 14 ધમાકેદાર ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે શ્રોતાઓને પરંપરાગત સંસ્કૃતિ અને આધુનિક વેસ્ટર્ન સંગીતનો અદ્ભુત સમન્વય આપશે। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। ગીતોનું ગુજરાતને આવકારતું, આખા દુનિયાને આવકારતું એક આલ્બમ લઈને આવી રહ્યા છે, જેનું નામ છે વેલકમ ટુ ગુજરાત। અને આલ્બમ વિશે કહીશ તો જેમ કવિ કાગબાપુ આપણને કહેતા ગયા છે કે તારા આંગણીએ કોઈ આવે તો એને મીઠો આવકારો આપજો। તો બસ ખાલી ગુજરાતના લોકો માટે આલ્બમ નથી, આખા દેશ માટે છે અને ગ્લોબલ સુધી આપણા ગુજરાતી મ્યુઝિકને લઈ જવાનો આ આલ્બમ થકી પ્રયાસ છે। આલ્બમમાં ટોટલ 14 ગીતો છે અને ખાસિયત કહી શકાય કે દરેક ગીતની પોતાની એક આગવી ઓળખ છે, અલગ સંગીત છે અને અલગ સ્ટોરી છે। યસ, ઓગસ્ટમાં લોન્ચિંગ છે પણ ડેટ સ્ટીલ ફિક્સ નથી, કેમ કે વી આર સ્ટીલ ફિગરિંગ આઉટ કે ક્યારે બેસ્ટ ટાઈમ રહેશે આલ્બમ તમને પીરસવાનો। સાથે હોય કૃષ્ણ પછી શેનો પ્રશ્ન શેઠ, સાંભળ્યો લાગે સ્વીટ, બેઠો છે વ્રજમાં ને દરિયાની વચમાં, હોનાની નગરીનો માલિક। સાથે હોય કૃષ્ણ પછી શેનો પ્રશ્ન શેઠ, સાંભળ્યો લાગે સ્વીટ, બેઠો છે વ્રજમાં ને દરિયાની વચમાં, હોનાની નગરીનો માલિક।